હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈઓનું વિદ્યાર્થી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર વતી સ્વાગત કરું છું ઓનલાઈન વિડિયો લેક્ચરમાં. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એમાં છઠ્ઠો પાઠ છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણી જનરલ જે સૂચનાઓ છે એનું ખાસ આપ સૌ પાલન કરતા જશો એવું અમે માની લઈએ છીએ, કારણ કે આપણે લગભગ નિયમિત રૂબરૂ મળવાનું નથી થતું. આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ, પણ આપણે રૂબરૂ મળવાનું નથી થતું. એવા સંજોગોમાં અમારી જે સૂચનાઓ છે એનું તમે પાલન ખાસ કરો એવો અમારો આગ્રહ રહેશે. આજનો જે આપણો લેક્ચર છે 7મો લેક્ચર છે આપણા દોરોમીના પાઠ. પાના નંબર છે 70. આપણે જે છેલ્લો લેક્ચર હતો એમાં માહિતી સંચાર છે એનો અર્થ, માહિતી સંચાર છે એની લાક્ષણિકતાઓ અને માહિતી સંચારની જુદી જુદી જે 6 પદ્ધતિઓ હતી, જેમાં મૌખિક, લેખિત, દ્રશ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. આ પદ્ધતિઓ અને આ પદ્ધતિઓ છે એના જુદી જુદી છે વિવિધ પ્રકારો છે, એના સાધનો છે, એના વિશેની વાત આપણે છે છેલ્લા લેક્ચરમાં છે કરી ગયા હતા. આજે આપણે છે એ વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર છે એ વિશે વાત કરવાની છે. વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. જે એકમના કંપનીના છે નિયમો મુજબ જે માહિતી સંચાર આપણે ફરજિયાત કરવો પડે એ માહિતી સંચાર છે એને કેવો માહિતી સંચાર કહેવાશે? વૈદિક માહિતી સંચાર કહેવાશે. અને જે માહિતી સંચાર છે પરસ્પરની લાગણી, સંબંધો આના લીધે થાય એ માહિતી સંચાર કેવો કહેવાશે? અવૈદિક માહિતી સંચાર કહેવાશે. જો કીધું છે આપણે માહિતી સંચાર છે એના સ્વરૂપની દ્રષ્ટિએ છે બે પ્રકાર છે. કયા કયા? વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. હવે આપણે એમાં પહેલા છે વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર છે એની માહિતી મેળવીએ. બેમાંથી કોઈ પણ નામ કે આપણને ખબર હોવી જોઈએ. વૈદિક માહિતી સંચાર અથવા તો આપણને જણાવ્યું છે, દર્શાવ્યું છે મુજબ ઔપચારિક માહિતી સંચાર. જે માહિતી સંચાર છે એ ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે છે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે છે એ અપનાવવામાં આવ્યા હોય તો એવા માહિતી સંચાર છે કેવો કહેવાય છે? વૈદિક માહિતી સંચાર કહેવાય છે. આ માહિતી સંચાર ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે એકબીજા સાથે પરસ્પર રીતે છે વૈદિક રીતે છે એ જોડાયેલા છે. કોણ જોડાયેલું છે? તો કે સાહેબ ઉપરી અધિકારી અને છે એના તાબેદારો અથવા તો એના કર્મચારીઓ. આપણને ગમે ન ગમે, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણે છે આપણા ઉપરી અધિકારીના નિયમોનું પાલન કરવું પડે છે. એને ગમે કે ન ગમે આપણે કામ ચીંધવું પડે છે, આપણે એ કામ કરવું પડે છે. તો આવા પ્રકારનો જે માહિતી સંચાર છે એને કેવો માહિતી સંચાર કહેવાય છે? વૈદિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આ પ્રકારનો માહિતી સંચાર
મહદઅંશે કેવો હોય છે તો કે લેખિત સ્વરૂપે છે એ જોવા મળે છે. લગભગ મોટે ભાગે કેવો હોય છે તો કે સાહેબ લેખિત સ્વરૂપે જોવા મળે છે, જેથી ભવિષ્યમાં છે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્નનું નિરાકરણ ઝડપી આપણે લાવી શકીએ. તમે શાળામાં એડમિશન લ્યો છો, એડમિશન ફી ભરો છો, બદલામાં તમને રિસિપ્ટ અને પહોંચ આપવામાં આવે છે, તો એ શું છે? લેખિત છે. શાળાને તમારા ઉપર કે તમને શાળા ઉપર વિશ્વાસ નથી એવું નથી અહીંયા, પણ આ એક નિયમ મુજબ છે અને એટલા માટે એ કેવો હોવો જોઈએ? લેખિત સ્વરૂપે થાય એ વધારે અગત્યનું જોવા મળે છે. વૈદિક માહિતી સંચાર છે એ સમજવામાં સ્પષ્ટ અને કેવો છે તો કે સાહેબ સરળ છે. કારણ તો કહેવાય છે એ લેખિત સ્વરૂપે છે. કદાચ તમને નથી સમજાવવું તો તમે બે વાર વાંચી સમજી અને એની માહિતી પણ મેળવી શકો છો. આગળ કહે છે કોણ ઉપરી, કોણ તાબેદાર તે અગાઉથી જ નક્કી હોય છે. કોણ માહિતી મોકલશે અને કોણ માહિતી મેળવશે એ પણ અહીંયા આપણે કેવું હોય છે? સ્પષ્ટ હોય છે. આ બધી જ માહિતી છે એ અગાઉથી નિશ્ચિત હોય છે, એટલે ઉપયોગ કરવાની, અમલ કરવાની શું રહે છે? સરળતા રહે છે. તમે જુઓ તો શાળામાં આચાર્ય, શિક્ષક, સુપરવાઇઝર આ બધાનું પદ નક્કી છે. કોણ કોને ઓર્ડર આપશે, કોણ નિયમોનું પાલન કરશે એ પણ કેવું છે? નિશ્ચિત છે. અને એટલે આવા પ્રકારનો માહિતી સંચાર છે એ પ્રમાણમાં વધારે ઉપયોગી રહે છે, સરળ રહે છે. જે અંગેની વધુ સ્પષ્ટતા છે એને નીચેના બે ઉદાહરણો આપણને છે આપ્યા છે વૈદિક માહિતી સંચાર માટે. જો પહેલું કહે છે કે અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો એટલે શું છે? વૈદિક માહિતી સંચાર. શું કીધું? કર્મચારીને અપાતી નોટિસ અથવા મેમો આપણે માફી પત્રક લખાવીએ છીએ. વધારે પડતા આપણે જે ઉત્સાહિત થઈને તોફાન કર્યા તો શાળા માફી પત્રક લખાવે છે. શું કામ આવું ભાઈ માફી પત્રક લખાવે છે? તો કે ભવિષ્યમાં જે આપણે કેમ કે નાના બેનો તોફાન જ નથી, પણ એ માફી પત્રકને આધારે જે શિક્ષકને યાદ રહે, વિદ્યાર્થીને યાદ રહે કે ભાઈ આ વસ્તુ થઈ છે. તો આવું જ કર્મચારી છે કે કર્મચારીએ કોઈ ભૂલ કરી છે, કર્મચારીએ કોઈ વસ્તુ છે એ એકમની વિરુદ્ધ કરી છે, તો એને આ નોટિસ કે મેમો આપવાથી છે ખ્યાલ આવે છે કે ભાઈ આ ભૂલો થઈ હતી અને એનેથી લીધે છે બંને છે એ એલર્ટ બને છે, બંને સજાગ બને છે કે ભાઈ ના આવે ભવિષ્યમાં પુનરાવર્તન ન થવું જોઈએ. તો જે કંપનીના નીતિ નિયમો મુજબ કરવામાં આવે એ માહિતી સંચાર કેવો છે? વૈદિક અથવા ઔપચારિક. ઉપરી અધિકારી કર્મચારી અને કર્મચારી ઉપરી અધિકારી સાથે સંકળાયેલો છે, લેખિત સ્વરૂપે હોય છે, સ્પષ્ટ અને સરળ હોય છે. એક ઉદાહરણ આપણે એમાં જોયું. હજી એક ઉદાહરણ એમાં આપેલું છે કે બઢતી કે બદલી માટે છે એ પત્ર. શું કીધું? બઢતી કે બદલી માટે પત્ર. સમજાણો ભાઈ? જ્યારે કોઈ વ્યક્તિ છે એને વર્તમાન મુદ્દા ઉપરથી આપણે ઉપરના મુદ્દા ઉપર મૂકી તો એને શું કર્યું કહેવાય? બઢતી આપી કહેવાય. તો આવી બઢતી પણ છે એ એકમને છે એ કર્મચારીને જાણ કરવા માટે લેખિતમાં છે એ દર્શાવવી પડે છે. અને આ બધા જ છે એ વૈદિક માહિતી સંચારના છે એ ઉદાહરણો જોવા મળે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ એની શું હતી? સમજૂતી હતી. હવે આપણે છે એ વાત કરવાની છે એની જુદી જુદી છે એ લાક્ષણિકતાઓની. તો લાક્ષણિકતાઓ પણ છે આપણને દર્શાવેલી છે અને આપણે ક્રમશઃ છે એક એક જોઈશું.
લાક્ષણિકતાઓ કે લક્ષણો કે એ બંનેનો અર્થ છે કેવો જોવા મળે છે એ સરખો જોવા મળે છે. આપણે ક્રમશઃ એક એક જોઈએ. તો પહેલી વસ્તુ કીધી કે કર્મચારી અને અધિકારી એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે. તમને ગમતું હોય કે ન ગમતું હોય, તમારે જે તમારા ઉપરી અધિકારી સાથે જ કામ કરવાનું છે. એટલે એ જે નિયમો ઘડે, એ જે નિયમો છે તૈયાર કરે એનું આપણે ફરજિયાત પાલન કરવું પડે છે. બીજું કે છે અંકુશ અને છે એ સંકલન કેવું હોય છે? સરળ હોય છે. આ બહુ સ્વાભાવિક છે કે અંકુશ હોય છે એટલે કોઓર્ડિનેશન છે, સંકલન છે કેવું બની જાય છે? સરળ બની જાય છે. ત્રીજું કે છે લેખિત સ્વરૂપમાં હોય છે. આપણે હમણાં આગળ એની અર્થ કે સમજૂતીમાં જ જોયું કે લગભગ મોટે ભાગે આ જે વસ્તુ તૈયાર કરેલી છે એ કેમાં જોવા મળશે? લેખિત સ્વરૂપ. ચોથું કે છે કે એક નીતિ સ્વરૂપે આનો સ્વીકાર થયેલો છે. આપણી જે એકમની કાર્ય કરવાની પદ્ધતિ છે એ નીતિ છે એ પ્રમાણે આ વસ્તુ કાર્ય કરે છે. તો કે સાહેબ એકમની નીતિ અનુસાર. હવે સમજાવું આપણે એમ કે સાહેબ નીતિ એટલે શું પાછું એ નહીં કહ્યું. તમે જો કે 11 12 ધોરણ કોમર્સ હોય તો દરેક સ્કૂલનો સમય કેવો હોય છે? અલગ અલગ હોય છે. સ્કૂલની ફીસ અલગ અલગ હોય છે. આવવા જવાનો સમય અલગ હોય છે. તો આ જે બધી વસ્તુ છે એ એકમની નીતિ છે. તો એકમ પોતાની રીતે છે એ આ વસ્તુ તૈયાર કરે છે કે માહિતી સંચાર કેટલો કરવો અને કેટલા પ્રમાણમાં કરવો. દરેક એકમમાં માહિતી સંચાર થતો જ હોય છે. કોઈમાં વધુ થતો હોય, કોઈમાં ઓછો થતો હોય, કોઈમાં નિયમ અનુસાર થતો હોય. પણ એ શેના આધારે થશે? તો કે સાહેબ એકમની નીતિ અનુસાર થશે. પાંચમું કે છે વ્યવસ્થા તંત્રના માળખા અનુસાર. વ્યવસ્થા તંત્રનું માળખું મોટું તો માહિતી સંચારનું પ્રમાણ વધારે, માળખું નાનું તો માહિતી સંચારના પ્રમાણમાં ઓછું જોવા મળે છે. ત્યાર પછીનો ક્રમ છે એ ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે છે તૈયાર કરાય છે. ધંધાના ઉદ્દેશો છે એ હોવા જોઈએ. જો ઉદ્દેશો ન હોય તો મુશ્કેલ. જે ઉદ્દેશ છે તમને ઘણી બધી વખત છે એ કીધેલું છે કે તમારો અને અમારો ઉદ્દેશ કયો છે? તો કે સાહેબ છે એ બંને છે ઉદ્દેશ એક જ છે કે વિદ્યાર્થીનું સારું પરિણામ પ્રાપ્ત થાય. સારા પરિણામ માટે છે આ બધી જ વસ્તુઓ છે એ ધ્યાનમાં લેવાવી જોઈએ. અને આ પદ્ધતિઓ જો ધ્યાનમાં લેવાશે તો જ આપણું છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ સફળ થાય છે. મારે તમને કહેવાનું એ હતું કે તમને ઘણી બધી વખત એવું થાય કે તમારું સારું પરિણામ છે તો અમે શું માહિતી સંચાર, તમારા પેરેન્ટ્સને જાણ કરવી, ફોન કરવો, આ બધી જે વસ્તુ છે એ માહિતી સંચાર છે અને એકમના નીતિ નિયમ મુજબ અમારે કરવો પડે છે. ત્યાર પછી છે સાતમો અને છેલ્લો ક્રમ છે એ સરળ અને કેવું છે? સ્પષ્ટ છે. અને સરળ અને સ્પષ્ટ છે એટલે દરેક વ્યક્તિ છે એ સમજી શકે છે અને સમજી શકે છે એટલે એનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. તો આ વૈદિક આપણો માહિતી સંચારનો અર્થ અને એના લક્ષણો હતા. લક્ષણોમાં કર્મચારીઓ અને અધિકારીઓ પરસ્પર એકબીજાની સહમતિથી આ વસ્તુ કરે છે. લેખિત સ્વરૂપે છે જોવા મળે છે. એકમની નીતિ અનુસાર થાય છે. વ્યવસ્થા તંત્ર અનુસાર
ધંધેના ઉદ્દેશોને પાર પાડવામાં અને સરળ અને કેવો છે સ્પષ્ટ છે. તો અહીંયા આગળ આપણે છે એ આ પ્રકારનો માહિતી સંચાર કેવો કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ. બીજો છે અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર. કેવો કીધો? અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર. આ માહિતી સંચાર છે એ ફરજિયાત નથી, કરવો જ પડે એકમ અનુસાર એવો નથી. કોણ વ્યક્તિ છે એ પોતાના સંબંધો પોતાની છે એ અનુકૂળતા મુજબ જ્યારે કોઈ છે એકમના વ્યક્તિ સાથે કર્મચારી સાથે કરે છે માહિતી સંચાર, તો આપણે એને કેવો કહેવાય છે? અવૈધિક અથવા અનૌપચારિક માહિતી સંચાર કહેવાય છે. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓમાં માનવીય સંબંધો અને મિત્રતાને આધારિત હોય તેને કેવો કહેવાય છે? અનૌપચારિક માહિતી સંચાર કહેવાય છે. કેવો કીધો? માનવીય કીધો આપણને, અને સાથે છે એ મિત્રતાને આધારે જે માહિતી સંચાર થાય છે એને કેવો કહેવાય છે? અવૈધિક માહિતી સંચાર અને અનૌપચારિક માહિતી સંચાર કહેવાય છે. જ્યારે ક્લાસરૂમમાં હોય ત્યારે તો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કહેતો છો, ગુરુ એવા હોય કે સાહેબે લેસન આપ્યું હોય, હોમવર્ક આપ્યું હોય, તો આપણે આપણા ભાઈબંધને જઈ તો કહીએ દીધે, જો ભાઈ હોમવર્ક આપ્યું છે તને કાલે પૂછશે, એટલે આપણો ભાઈબંધ પાછો આપણને એમ કે હું ક્યાં આવ્યો તો મને ક્યાં ખબર છે. હવે આવી જ વસ્તુ બીજી કઈ ઘટના બની હોય ને તોય આપણે જે આપણા ભાઈબંધને છૂટી તરત ફોન કરી દઈએ ઘરે કે ભાઈ જો આજે આમ થયું. તો આ માહિતી સંચાર કેવો છે ભાઈ? એ અનૌપચારિક છે. આપણો ભાઈબંધ આપણને ફરજ નથી પાડતો કે તારે મને કેવું જ જોઈએ, પણ આપણી છે મિત્રતા છે, આપણા સંબંધો છે, અને એને કારણે જે માહિતી સંચાર થાય છે કે કરીએ છીએ કેવો કહેવાય છે? અનૌપચારિક કે અવૈધિક માહિતી સંચાર કહેવાય છે. આગળ કહે છે આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ છે. સમજાવું છું એ પણ કેવી રીતે પરિવર્તનશીલ છે અને સરળ છે. તો કે સાહેબ આપણા જે ભાઈબંધો 8મા ધોરણમાં હતા એ 10મા નહોતા, 10મા ધોરણમાં જે મિત્રો હતા ભાઈબંધો હતા એ 12મા ધોરણમાં નહોતા. તો આ દર્શાવે છે કે સમય સંજોગ પરિસ્થિતિ મુજબ આમાં ફેરફારો આવે છે, અને ફેરફારો મુજબ છે આ સંબંધોમાં પણ છે ફેરફારો આવતા જોવા મળતા હોય છે. કોઈની બઢતી થાય, કોઈની બદલી થાય, તો એવા બધા સંજોગોમાં છે આ પરિસ્થિતિમાં ફેરફારો આવી જાય છે. અંકુશ અને આદેશની આમાં જરૂર હોતી નથી. શું કીધું? અંકુશ અને આદેશની જરૂર નથી. આપણા ભાઈબંધને ફરજિયાત નથી કહેવાનું તારા મને છે ઘરે જઈને ફોન કરવાનો છે, પણ આપણી મિત્રતા જેટલી છે કે આપણી લાગણી જેટલી છે કે વ્યક્તિ આપણને તાત્કાલિક છે ફોન કરે છે. અહીં આગળ મૌખિક વાતચીત, સાંકેતિક ભાષા કે બીજી કોઈ અલગ રીતે પણ છે એ માહિતી સંચાર કરતો જોવા મળે છે. મૌખિક કે સાંકેતિક ભાષા દ્વારા પણ આ વસ્તુ છે થતી જોવા મળે છે. શું થતું જોવા મળે છે? માહિતી સંચાર. આગળ કે છે અવૈધિક માહિતી સંચાર છે એ
વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. આપણે આપણા મમ્મી પપ્પા ઉપર વિશ્વાસ નથી એ ઓછો છે, આપણા શિક્ષકો ઉપર વિશ્વાસ ઓછો છે, પણ આપણને વિશ્વાસ કોના ઉપર વધારે તો કે ભાઈ આપણા ભાઈબંધ ઉપર. તો આવી વસ્તુને કારણે છે આ માહિતી સંચાર છે એ વધારે વિશ્વસનીયતાથી થાય એવું આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે કારખાનાનો મેનેજર છે કામદારોને કામ કરવાની સૂચના આપે, સેલ્સ મેનેજર છે સેલ્સ એકાઉન્ટન્ટ પાસેથી છે એકાઉન્ટન્ટ પાસેથી છે પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચનો છે સેલ્સમેનને આપે, તો આ અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર છે. તમને સહેલું ઉદાહરણ આપણે આપણી ભાષામાં આપણે જેમાં કામ કરીએ છીએ એમાં જ આપણે સમજવાનું. તો કે સાહેબ છે સાયન્સના કોઈ શિક્ષક છે એ કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીને કોઈ સલાહ કે સૂચન આપે તો એ કેવું કહેવાય? અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર કહેવાય. એવી જ રીતના કોમર્સના કોઈ શિક્ષક છે એ સાયન્સના વિદ્યાર્થીને કોઈ સલાહ સૂચન આપે તો કેવું કહેવાશે? તો કે સાહેબ છે અવૈધિક કે અનૌપચારિક કહેવાશે. હવે આપણે એની લાક્ષણિકતાઓની વાત કરીએ. શું વાત કરવાની છે? તો કે સાહેબ અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર. પહેલું લક્ષણ છે માનવ સંબંધો પર આધારિત છે. શેના પર આધારિત કીધું? માનવ સંબંધો પર. અને આ સંબંધો જેટલા મજબૂત એટલી વસ્તુ છે એ આ માહિતી સંચારની છે વધારે મજબૂત થાય છે. બીજું કહે છે કે અંકુશ અને આદેશની જરૂર આમાં હોતી નથી. આપણે ખબર જ છે કે માનવીય સંબંધો છે એટલે આપણે કોઈને આમાં ફરજ પાડી શકતા નથી. તો બીજું લક્ષણ છે અંકુશ અને આદેશની જરૂર નથી. ભાઈ ખ્યાલ આવ્યો? ત્રીજી બાબત કહે છે કે મૌખિક અથવા સાંકેતિક ભાષામાં હોય છે. આપણે એમસીક્યુ ના જવાબ પરીક્ષામાં લખાવતા હોઈએ ને એ ભાષા. તો આ શું કહે છે કે સામેવાળો સમજી જવો જોઈએ. તમે કોઈ પણ રીતે છે ઉપયોગ કરી શકો છો, પણ સામેવાળાના મગજમાં એક ચોક્કસ છે છાપ ઊભી કરવાની છે. એના માટે તમે મૌખિક સાંકેતિક કોઈ પણ વસ્તુ કરી શકો છો. ચોથું કહે છે મિત્રતા અને માનવીય સંબંધો પર આધારિત છે. જેટલી મિત્રતા છે એ વધારે એટલી છે એ આની સફળતા પણ કેવી છે વધારે જોવા મળે છે. ઓલું શોલે પિક્ચર આપણે જોયું હોય ને તેમાં ડાયલોગ આવે છે વારંવાર કે હમારે જાસૂસ ચારો તરફ ફેલે હુએ હે. એ આજ માહિતી સંચાર જ હતો, પણ ત્યારે છે આવી બધી સીસીટીવી કેમેરા નહોતા એટલે આ રીતે છે માહિતી સંચાર થતો. પાંચમું કે છે પરિવર્તનશીલ અને સરળ. સમય સંજોગ મુજબ ફેરફારો આવે છે અને પ્રમાણમાં છે એ સરળ છે. આપણે આના માટે છે કોઈ ચોક્કસ સમય કોઈ ચોક્કસ પદ્ધતિ ઉપયોગમાં લેવી જેવું ક્યારેય હોતું નથી. બદલી બઢતી આવી બધી પરિસ્થિતિ બદલાય એટલે તાત્કાલિક છે આ પરિસ્થિતિમાં પણ શું થઈ જાય છે ફેર આવી જતો જોવા મળતો હોય છે. ત્યાર પછીનો ક્રમ છે આપણને કહે છે કે અહીંયા વિધિને કોઈ મહત્વ નથી. એવી ઈચ્છા રાખવામાં આવતી નથી હોતી. સાતમો ક્રમ કહે છે કે સંકલિત અને વિશ્વસનીય છે. આપણો મિત્ર આપણી સાથે ખોટું કરે જ નહીં અથવા તો એ જે કે સાચું જ હોય
એ જ ભાવનાથી છે અહીંયા કાર્ય થાય છે. અને છેલ્લું છે કે વિકલ્પ નથી, પૂરક છે. ખ્યાલ આવ્યો ભાઈ કે અવૈધિક માહિતી સંચાર છે, વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી, પણ એનો શું છે? પૂરક છે. એને વૈધિક માહિતી સંચારને છે એ ચોક્કસ વિશ્વસનીય બનાવવા માટે અવૈધિક માહિતી સંચાર મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણને 8 લક્ષણો આપેલા છે. માનવ સંબંધો પર આધારિત, અંકુશ અને આદેશની જરૂર નથી, મૌખિક અને સાંકેતિક ભાષાઓ, મિત્રતા, પરિવર્તનશીલ અને સરળ સમય સંજોગો મુજબ ફેરફારો આવતા રહે છે, વિધિને મહત્વ નથી પણ માહિતી સંચારને મહત્વ છે, સંકલિત છે, વિશ્વસનીય છે અને વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી પણ એને પૂરક છે. એને પૂર્ણ કરવામાં છે એ શું કરે છે તો કે સાહેબ મદદરૂપ તત્વો છે કે જોવા મળતો હોય છે. હવે આ જે વિગત છે, આ જે બાબતો છે એને એક તફાવત સ્વરૂપે આપણને શું કરેલી છે? આપેલું છે. વૈધિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચારને છે એને શું આપ્યું છે? તફાવતનું રૂપ આપીને છે પૂર્ણ કરવાનો આપણે છે મુદ્દો રહેશે. વૈધિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર. સૌથી પહેલી બાબત આપણને તફાવતમાં કીધી અર્થની રીતે. તો કે સાહેબ વૈધિક માહિતી સંચાર છે એ ચોક્કસ એકમના નીતિ નિયમો, એકમના ચોક્કસ ઉદ્દેશો આધારે જે તૈયાર થાય છે એને આપણે છે કે વૈધિક માહિતી સંચાર કહીએ છીએ. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં આપણને એવું જણાવે છે કે માનવીય સંબંધો, મિત્રતા, પ્રેમ, લાગણી આને લીધે જે માહિતી સંચાર થાય છે એ માહિતી સંચાર કેવો કહેવાય છે? અવૈધિક માહિતી સંચાર કહેવાય છે. તો પહેલી વસ્તુ વૈધિક માહિતી અને અવૈધિક માહિતીમાં નીતિ નિયમો આધારિત થાય એ વૈધિક અને માનવીય સંબંધો અને મિત્રતાઓને આધારે થાય એ અવૈધિક. બીજી આપણને વાત કરે છે, બીજો આપણો મુદ્દો છે એ છે ઉદ્દેશ. કયા ઉદ્દેશથી છે આની સ્થાપના થઈ રહી છે? તો પહેલી વસ્તુ છે કે વૈધિક માહિતી સંચાર માટે છે કે એનો ઉદ્દેશ છે અંકુશ અને સંકલનનો છે. બને ત્યાં સુધી નિશ્ચિત સમયમાં નિશ્ચિત કાર્ય પૂરું થાય અને આ કાર્ય છે સારી રીતે છે પાર પડવાથી એકમને ફાયદો થાય એવી વસ્તુ છે એ વૈધિક માહિતી સંચારમાં જોવા મળી રહી છે. જ્યારે સામા પક્ષે છે આપણે અવૈધિકમાં જોઈએ તો શું કહે છે કે સંકલિત કરવાનો ઉદ્દેશ તો છે જ અને એની સાથે છે
વિશ્વસનીયતા માટે પણ આ વસ્તુ છે એ જોવા મળે છે. તો પહેલો અર્થ હતો, બીજો હતો ઉદ્દેશ. ત્રીજું છે આધાર. કઈ વસ્તુ આધારિત છે એ આ પરિબળ જોવા મળે છે. તો કે સાહેબ બે વ્યક્તિઓ વચ્ચે છે વ્યવસ્થા તંત્રની નીતિ છે, એના નિયમો છે, એને કારણે માહિતીની શું થાય છે, આપ-લે થાય છે. તો આધાર કોના ઉપર રહેલો છે? તો કે સાહેબ નીતિ નિયમો ઉપર આધાર રહેલો છે. જેટલા એકમના નીતિ નિયમો છે એ વ્યવસ્થિત સમજાય એવા એટલો વૈદિક માહિતી સંચાર સારી રીતે છે થશે. જ્યારે અવૈદિક માહિતી સંચારનો આધાર છે શું છે? તો કે ભાઈ સંબંધો અને મિત્રતા ઉપર છે. સંબંધો જેટલા મજબૂત, મિત્રતા જેટલી વધારે મજબૂત, એટલો અવૈદિક માહિતી સંચાર છે સારી રીતે થાય છે, સરળ રીતે થાય છે. આપણને ચોથી બાબત કહે છે અંકુશ અને દેખરેખ. અંકુશ અને દેખરેખ. આની રીતે બે વચ્ચે શું તફાવત જોવા મળે છે? તો કે સાહેબ છે એ વૈદિક માહિતી સંચારમાં છે એ અંકુશ અને દેખરેખની જરૂર રહે છે. કારણ તો કે ભાઈ જે નીતિ નિયમો આધારિત છે, એટલે ઘણા લોકો નિયમો માને છે, ઘણા લોકો નિયમો ન પણ માને. તો આવા સંજોગોમાં જે લોકો નિયમો નથી માનતા એને આપણે છે એ આ બાબતમાં સમજાવવા માટે છે એ અંકુશ અને દેખરેખ છે એ જરૂરી જોવા મળે છે. જ્યારે સામા પક્ષે છે એ અવૈદિકમાં છે આની જરૂરિયાત રહેતી નથી. કારણ કે આપણે એમને પગાર નથી આપતા કે તું આ કામ કરીશ તો તને એક્સ્ટ્રા પગાર મળશે, અને એટલે પગાર નથી આપતા એટલે છે એ આમાં જરૂર નથી. આપણો ભાઈ બધા આપણને કહે કે એને નોય સાચું કે એને નો પણ, તો આવી બધી વસ્તુઓને લીધે છે અંકુશ અને દેખરેખની છે એ અવૈદિકમાં જરૂર રહેતી નથી. પાંચમો મુદ્દો છે પરિવર્તનશીલતા. શું કહે છે? પરિવર્તનશીલ. વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે. શું કામ ઓછી પરિવર્તનશીલ છે? તો કે સાહેબ અહીંયા આગળ છે એ બધું જ નીતિ નિયમો પ્રમાણે થવાનું છે. કદાચ હું કામ કરું છું, મારી જગ્યાએ કોઈ બીજો આવશે તો એને કામ તો કેવી રીતે કરવું પડશે? મારી જેમ જ કરવું પડશે. એટલે પરિવર્તનશીલતા છે ખરી, પણ પ્રમાણમાં કેવી છે? ઓછી છે. કદાચ સમય સંજોગો મુજબ ફેર આવે, પણ એ ફેર કેવો આવતો હોય છે? 5, 10, 15 વર્ષ. જેટલો ઝડપથી ફેરફાર છે અવૈદિકમાં આવે છે એટલો ઝડપથી ફેરફાર છે વૈદિકમાં આવતો નથી. જો એમાં કહે છે કે વધુ પરિવર્તનશીલ છે, સમય સંજોગો મુજબ આમાં પરિવર્તનશીલતા છે વધારે જોવા મળે છે. ત્યાર પછી છે સમય. કારણ કે સમય સંજોગો મુજબ જ એમાં છે ફેરફાર કરવો કે ન કરવો, અને કરવો તો કેટલા પ્રમાણમાં કરવો એની વાત વિગત છે આવતી હોય છે. તો કે સાહેબ કાર્યસ્થળે અને સમયે વૈદિક માહિતી સંચાર છે એ થાય છે. તો શું કીધું? તો કે વર્કિંગ અવર્સ, જે આપણા ઓફિસના કામના કલાકો છે, સમય છે, એમાં જ થાય છે. એ સિવાય છે આ વસ્તુ જોવા મળતી નથી. જ્યારે સામા પક્ષે છે એ ગમે તે સ્થળે અને ગમે તે સમયે મેં કીધું એમ કે ભાઈ આપણે સ્કૂલની વાત ઘરે કરીએ તો એ ગમે તે સ્થળે ગમે તે સમયે અવૈદિક માહિતી સંચાર દ્વારા છે તમે
આવો માહિતી સંચાર છે કરી શકો છો. ત્યારબાદ એમાં છેલ્લો જે મુદ્દો છે એ છે અગાઉથી જાણ. જો અગાઉથી જાણ હશે તો આ બંને વસ્તુ સારી રીતે તો થઈ જ શકતી જોવા મળે છે. જો કે છે માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર છે એ કોણ છે જાણે છે, તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી શું હોય છે તો કે નિશ્ચિત હોય છે. આપણે 10મા ધોરણનું રિઝલ્ટ આવે તો સ્કૂલ ન થતી એટલે તે બધાના જે રિઝલ્ટ એક સરખા જ આવે તો શું તો કે ભાઈ આ કેવું છે નિશ્ચિત છે. જ્યારે આ નિશ્ચિત હોતું નથી. આ શું થાય છે તો કે સમય સંજોગ મુજબ ઉદ્ભવે છે. આપણી બાજુમાં રહેતો વિદ્યાર્થી હોય અને આપણી સ્કૂલમાં સાથે જોડાણો હોય તરત જ આપણે ભાઈબંધી કરી લઈએ કે તું સ્કૂટર લઈને એક દિવસ તું આવજો તે દિવસ હું આવીશ. તો આ સમય સંજોગો મુજબ છે નિશ્ચિત થતું જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી ભાઈઓ આ આપણો છે તફાવત હતો વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. સૌથી પહેલા આપણે અર્થની રીતે વાત કરી તો કે સાહેબ નીતિ નિયમો આધારિત હોય એ વૈદિક અને માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તો અવૈદિક. ઉદ્દેશમાં છે સંકલન અને અંકુશનો ઉદ્દેશ હોય છે કર્મચારીઓ ઉપર, જ્યારે અવૈદિકમાં છે સંકલિતતા માટે અને વિશ્વસનીયતા માટે છે અવૈદિક માહિતી સંચાર કરાય છે. આધાર છે નીતિ નિયમો ઉપર રહેલો છે. જેટલા નીતિ નિયમોને આપણે મુજબ કામ કરશું એટલો ફાયદો આમાં વધુ થશે. જ્યારે સામા પક્ષે અવૈદિક માહિતી સંચાર કોના આધારિત છે તો કે સાહેબ માનવીય સંબંધો અને મિત્રતાઓ ઉપર આધારિત છે. અંકુશ અને દેખરેખ છે તો કે ભાઈ વૈદિક માહિતી સંચારમાં જરૂરી છે. અવૈદિક માહિતી સંચારમાં આવી જરૂરિયાત હોતી નથી. પગાર આપતા જ નથી એક્સ્ટ્રા વધારાનો તો આપણે એને કહી શકીએ નહીં. પરિવર્તનશીલતાની વાત કરીએ તો વૈદિક માહિતી સંચાર ઓછો પરિવર્તનશીલ છે, જ્યારે અવૈદિક માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ છે. સમય સંજોગો મુજબ એમાં ફેરફારો આવતા રહે છે અને ખૂબ ઝડપથી આ ફેરફારો આવે છે. સમય તો કે ભાઈ સ્થળ અને કામના કલાકો કેવા છે એ નિશ્ચિત છે. એ સમય દરમિયાન જ હોય, પછી ઘરે ગયા પછી એ વસ્તુ એમાં કરવામાં આવતી નથી. જ્યારે છે અવૈદિક માહિતી સંચાર ગમે ત્યારે ગમે તે સ્થળે થઈ શકે છે. વૈદિક માહિતી સંચાર છે એનું એક ચોક્કસ માળખું છે. એ માળખા મુજબ જ વૈદિક માહિતી સંચાર થાય છે. જ્યારે અવૈદિક માહિતી સંચાર છે એ સમય સંજોગો અને પરિસ્થિતિને આધીન રહી અને થતો જોવા મળતો હોય છે. તો ત્યાં આગળ મુદ્દો છે એ પૂરો થાય છે. હવે દરેક વસ્તુ છે એમાં અપવાદો હોય છે. એમ આમાં પણ અમુક ચોક્કસ છે શું જોવા મળે છે અપવાદો જોવા મળે છે, પણ આપણે એની નેક્સ્ટ લેક્ચરમાં જે વાત કરીશું. હું વારંવાર તમને સૌને જણાવું છું કે ભાઈ આપણે લેક્ચર દરમિયાન જ જે હોમવર્ક આપી દઈએ છીએ બરોબર. તો જે લક્ષણો આપણે છે વૈદિક અને અવૈદિકના જોયા એ બંને તમારે છે 3 વાર લખવાના છે, અંડરલાઈન 3 વાર લખવાની છે અને તફાવત છે એ આપણે સૌએ વિગતવાર છે એકવાર લખવાનો રહે છે. એટલે આ આપણું છે આજનું શું થઈ જાય છે તો કે સાહેબ ઘરકામ થઈ જતું જોવા મળે છે. જ્યારે આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં છે એ મળીએ છીએ ત્યારે આપણે છે આ બંનેમાં જે અવરોધો આવે છે એ અવરોધો વિશેની છે એ વાત આપણે કરીશું. તો આપણા આજનો લેક્ચર આપણે અહીંયા કેવો કરીએ છીએ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.